Hello everyone, myself Viral Bilal, lecturer in Computer Engineering Department in Vallabhudi Polytechnic. In previous lecture, we have talked about Memory Manager. Let's revise again what is Memory Manager. Memory Manager is a part of computer which stores data. એટલે કે આપણી જે મેમરી છે મેમરી મેનેજરનું આપણે એકવાર જે લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોયેલું એ પાછું એકવાર ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. જે આપણી જે મેમરી છે એટલે કઈ મેમરીની વાત કરીએ, મેઇન મેમરી એટલે કે રેમ. એ મેમરી છે ઇઝ અ પાર્ટ ઓફ કોમ્પ્યુટર વિચ સ્ટોર્સ ધ ડેટા. એટલે મેમરીની અંદર જે ડેટા સ્ટોર કરવાના છે એની વાત. તો પાર્ટ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ધેટ મેનેજીસ ધ મેમરી. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનો એક પાર્ટ છે એ કયો છે? મેમરી મેનેજર. મેમરી મેનેજર શું કરશે કે જે મેઇન મેમરી છે એને મેનેજ કરવાનું કામ કરશે. The computer is able to change only data that is in main memory RAM. આપણે જે હાર્ડ ડિસ્કની અંદર જે ડેટા છે એ કોમ્પ્યુટર ચેન્જ કરી શકે? નહીં કરી શકે, કેમ કે પરમિનન્ટ સ્ટોરેજ. હવે રેમની અંદર જે ડેટા છે ટેમ્પરરી આવતા એને આપણે ચેન્જ કરી શકીએ. ઓકે, ધેટ્સ વાય એવરી પ્રોગ્રામ we execute and every file we access must be copied from storage device to main memory. કે જ્યારે આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાના હોય ત્યારે જે પ્રોગ્રામ છે એ ક્યાંથી ક્યાં લેવામાં આવે? સ્ટોરેજ ડિવાઇસ એટલે કે હાર્ડ ડિસ્કમાંથી ક્યાં લેવામાં આવે? મેઇન મેમરીની અંદર. અને મેઇન મેમરીમાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય એટલે એની શું બને? પ્રોસેસ બને, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું. ધ મેઇન ટાસ્ક ઓફ મેમરી મેનેજર એટલે કે મેમરી મેનેજરનો મેઇન ટાસ્ક શું છે કે જે હાર્ડ ડિસ્કમાંથી જે ડેટા આપણા મેઇન મેમરીની અંદર જે આવે છે એને પ્રોપર મેમરીનું યુટિલાઇઝેશન થયેલું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણી રેમ 2 જીબીની હોય અને હાર્ડ ડિસ્કમાંથી આપણા પ્રોગ્રામ જેમ એક્ઝિક્યુટ થતા હોય તેમ એ મેમરીનું યુટિલાઇઝેશન કરવાનું કામ કોણ કરશે? મેમરી મેનેજર. જેટલું પ્રોપર મેમરી યુટિલાઇઝેશન હશે એટલી તમારી નંબર્સ ઓફ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ શકે. જો એટલા માટે કહેવામાં આવે કે કીપ ટ્રેક ઓફ વિચ પાર્ટ ઓફ મેમરી આર યુઝડ ઓર વિચ પાર્ટ ઇઝ નોટ યુઝડ. એટલે ડિસાઇડ કરે કે કયા પાર્ટમાં એ પ્રોગ્રામને રાખવાના છે, કયા પાર્ટમાં એ પ્રોસેસને રાખવાની છે, ડિસાઇડ કોણ કરશે? મેમરી મેનેજર. કઈ મેમરી કઈ પ્રોસેસને એલોકેટ કરવાની ડિસાઇડ કોણ કરશે? મેમરી મેનેજર. ક્યારે એ પ્રોસેસને ટર્મિનેટ કરવાનું એ પણ ડિસાઇડ કોણ કરે? મેમરી મેનેજર. આપણે એના અલગ અલગ ઓપરેશન્સ જોયેલા લાસ્ટ લેક્ચરમાં. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોશું મેમરી એલોકેશન. ઓકે, મેમરી એલોકેશન શું છે એ જોઈએ. સિમ્પલ લેંગ્વેજમાં કહી રહ્યો તમને, મેમરી એલોકેશન એટલે શું કે આપણી જે મેઇન મેમરી છે એટલે કે રેમ. ઓકે, હવે એની એ મેમરીનું એલોકેશન કેવી રીતના કરવું, એટલે કે એ મેમરીની અંદર એને કયા પ્રોસેસને કઈ જગ્યાએ આપવાની, કઈ જગ્યાએ સ્ટોર કરવાની, એ જે એલોકેશન કરવું પડે, હા, એને પ્રોપર એડ્રેસ આપવું પડે. એ જે એલોકેશન કેવી રીતના થાય એના માટેની અલગ અલગ મેથડ્સ આવે એ આપણે આ થિયરીની અંદર જોઈશું. મેમરી એલોકેશન એટલે શું કે મેમરી શુડ બી એલોકેટેડ ટુ વેરિયસ પ્રોસેસીસ એન્ડ ફાઇલ્સ એઝ પર રિક્વાયરમેન્ટ. એટલે કે આ મેમરી કોને એલોકેટ કરવાનો કે તમે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો એટલે એની શું બને? પ્રોસેસ. એ પ્રોસેસને મેમરી આપવામાં આવે મેઇન મેમરીની. હા, અને બીજી આવે તમારી કોઈ યુઝરના ડેટા એટલે કે ફાઇલ્સ તમારી જે હોય તે એક્ઝિક્યુટ કરતા હોય તે ફાઇલ્સ માટેનું સ્ટોરેજ જોઈએ. તો ઇન શોર્ટ બે ટાઈપનું સ્ટોરેજ જોઈએ. કયું? એક પ્રોસેસ માટે અને બીજું ફાઇલ માટે. જે પ્રમાણે યુઝરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એક્ઝિક્યુટ થાય અને એ પ્રમાણે મેમરીને એલોકેટ કરવામાં આવે. હા, નેક્સ્ટ છે there is no need to allocate, memory should be free. એટલે કે તમારી મેમરીની અંદર ફોર એક્ઝામ્પલ કોઈ ટર્બો સી ની પ્રોસેસ છે, હા, ટર્બો સી તમે યુઝ કરો છો, હા, તો ટર્બો સી ની પ્રોસેસ મેમરીમાં છે, તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ ગયો, તમારું કામ ફિનિશ થઈ ગયું. તે મેઇન મેમરીની અંદર એ પ્રોસેસનું કોઈ કામ નથી, તે મેમરીને આપણે રિલીઝ કરવી પડે. તો મેમરી મેનેજર શું કરે કે જે પ્રોસેસનું કામ પતી ગયું એને ડી એલોકેટ કરે, એટલે એને શું કરી દે? ફ્રી કરી દે મેમરીમાં, એટલે એ જગ્યા ખાલી થઈ ગઈ. તો જ્યારે કોઈ બીજી કોઈ પ્રોસેસ આવે તો એ જગ્યા યુઝ કરી શકે. નેક્સ્ટ છે મેમરી હેઝ લિમિટેડ કેપેસિટી કમ્પેર્ડ ટુ ડિસ્ક. એટલે કે આપણી જે મેઇન મેમરી છે એની કેપેસિટી જે છે એ ડિસ્ક કરતાં ઓછી છે. ઓકે, એટલે આપણી જે હાર્ડ ડિસ્કનું સ્ટોરેજ છે એના કરતાં મેઇન મેમરીની કેપેસિટી ઓછી છે. તો શું કરવું પડે કે એનું જે મેમરીનું એલોકેશન એ બહુ કેરફુલી કરવું પડે. જેટલી કામની પ્રોસેસ હોય એને જ મેમરીમાં જગ્યા એલોકેટ કરવામાં આવે. તો એટલા માટે મેમરી જે એલોકેશન છે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. હા,
નેક્સ્ટ છે while allocating memory, એટલે કે જ્યારે મેમરીની અંદર મેમરી એલોકેશન કરવામાં આવે ત્યારે બે ગોલ ધ્યાન રાખવામાં આવે. ઓકે, એ બે જે ગોલ છે એ કયા છે? ફર્સ્ટ છે હાઈ યુટિલાઇઝેશન અને બીજું છે કોન્કરન્સી. હવે હાઈ યુટિલાઇઝેશન એટલે શું? કે તમારી મેક્સિમમ પોસિબલ મેમરી, સપોઝ ફોર એક્ઝામ્પલ 2 GB ની રેમ હોય તમારી, તો એ 2 GB છે પૂરેપૂરું એની મેમરીનું યુટિલાઇઝેશન થઈ જાય એ બહુ જરૂરી છે. હા, એટલે કે એ જે યુટિલાઇઝેશન પ્રોપર થાય તો કોઈ બી સિંગલ મેમરી તમારી સિંગલ પ્રોસેસ છે એ મિસ નહીં થવી જોઈએ, વેસ્ટ નહીં થવી જોઈએ. એટલા માટે એને શું કહેવાય, બે વસ્તુ ધ્યાન આપવા. એમાં પહેલું કયું છે? હાઈ યુટિલાઇઝેશન. સેકન્ડ છે હાઈ કોન્કરન્સી. હાઈ કોન્કરન્સી એટલે શું? કે મેક્સિમમ પ્રોસેસ શુડ બી ઇન મેઇન મેમરી. કે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો, ફોર એક્ઝામ્પલ તમે એક કરો ટર્બો સી, બીજો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો તમે વર્ડ. હા, તો પહેલા તમે ટર્બો સી એક્ઝિક્યુટ કરો એટલે એની બધી પ્રોસેસ ક્યાં આવી ગઈ? મેઇન મેમરીમાં. હવે બીજો પ્રોગ્રામ તમે એક્ઝિક્યુટ કર્યો વર્ડ, તો એ એક્ઝિક્યુટ કરો એટલે એની પ્રોસેસ પણ એને મેઇન મેમરીમાં લઈ જવી પડે. તો તમે જેટલા પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો એની મેક્સિમમ પ્રોસેસ તમારી મેઇન મેમરીમાં આવી જવી જોઈએ. એ વસ્તુ ધ્યાન રાખવામાં આવે, એને શું કહેવામાં આવે? હાઈ કોન્કરન્સી. ઓકે, નેક્સ્ટ છે when more and more process in main memory, એટલે કે તમારી મલ્ટિપલ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો, તમે ટર્બો સી પણ ઓપન રાખ્યું, વર્ડ પણ ઓપન રાખ્યું, ત્યાર પછી તમારે મ્યુઝિક સાંભળવું છે, તમે મ્યુઝિક પ્લેયર પણ ઓપન કર્યું, તો તમારે 3 પ્રોગ્રામ રન થતા છે. તો 3 પ્રોગ્રામની પ્રોસેસીસ કેટલી બધી હશે? તે બધી પ્રોસેસીસ ક્યાં હોય? મેઇન મેમરીમાં. એ મેઇન મેમરીમાંથી એ પ્રોસેસ ક્યાં જાય? CPU ની અંદર. એ CPU યુઝ કરે તો CPU કન્ટિન્યુઅસલી બિઝી હોય, કેમ કે તમારી મલ્ટિપલ પ્રોસેસીસ રનિંગમાં છે. ઓકે, તો ટાઈમ ઇન એક્ઝિક્યુટિંગ ઓફ પ્રોસેસિંગ, એટલે તમારું CPU છે રિમેઇન બિઝી ઓફ ધ ટાઈમ ઇન એક્ઝિક્યુટિંગ વન ઓફ ધ પ્રોસેસીસ, એટલે કે CPU કન્ટિન્યુઅસલી કોઈ પ્રોસેસ સાથે કામ કરતું જ હશે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે મેમરી એલોકેશનની અલગ અલગ મેથડ છે. હવે મેમરી એલોકેશન છે એ બે ટાઈપની અંદર, મેમરી એલોકેશન છે બે મેથડની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં, એક કન્ટિન્યુઅસ એલોકેશન અને એક નોન કન્ટિન્યુઅસ એલોકેશન. કન્ટિન્યુઅસ એલોકેશનની અંદર ત્રણ મેથડ છે: સિંગલ પ્રોસેસ મોનિટર, મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન, મલ્ટી પ્રોગ્રામિંગ ડાયનેમિક પાર્ટીશન. નોન કન્ટિન્યુઅસની અંદર બે મેથડ છે: પેજિંગ અને સેગમેન્ટેશન. ફરીથી મેમરી એલોકેશન એટલે કઈ મેમરીનું એલોકેશન? આપણી મેઇન મેમરી રેમની અંદર જે પ્રોગ્રામ છે આપણે એક્ઝિક્યુટ કરવાના છે એની ઇન્ફોર્મેશન અથવા એની પ્રોસેસ છે આપણી મેઇન મેમરીમાં આવે છે. એ મેમરીમાં એ પ્રોસેસને કઈ જગ્યાએ કઈ મેમરીમાં કઈ મેમરી એલોકેટ કરવાની, એ કોના થ્રુ થાય? મેમરી એલોકેશન થ્રુ. એની બધી અલગ અલગ મેથડ્સ આવે જે આપણે વન બાય વન સમજશું. હવે કન્ટિન્યુઅસ એલોકેશન શું અને નોન કન્ટિન્યુઅસ એલોકેશન શું છે એ આપણે પહેલા જોઈએ. કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન શું છે? સિમ્પલ અને જૂની એલોકેશન મેથડ છે. જે અત્યારના જનરેશનમાં જે યુઝ થાય એ નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન છે. કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન શું છે? જે જૂની જે સિસ્ટમ્સ હતા, જૂના જે OS હતી તેની અંદર યુઝ થતી. અત્યારે ઇટ ઇઝ નોટ યુઝડ ઇન મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ. કરન્ટલી ઓપરેટિંગ સિસ્ટમમાં આ મેથડનો યુઝ થતો નથી. આ મેથડની અંદર શું થાય કે પ્રોસેસ ઓક્યુપાઈઝ અ બ્લોક ઓફ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન ઇન મેઇન મેમરી. એટલે કે તમારે કોઈ ફોર એક્ઝામ્પલ ટર્બો સી તમે રન કરો છો, એની જેટલી પણ પ્રોસેસ હોય એ પ્રોસેસ એક આખો બ્લોક રોકી લે. કોનું? મેઇન મેમરીનું. એટલે કે તમારી સપોઝ 1 GB ની રેમ હોય અને પ્રોગ્રામ રન કરો છો, બરાબર, તો પ્રોગ્રામ તમારો 500 MB નો હોય, એની પ્રોસેસ 500 MB ની હોય, તો એ શું કરે? અલગ અલગ પ્રોસેસનો આખો એક જ બ્લોકમાં એક બ્લોક કન્સિડર કરી લે કે 500 MB નો બ્લોક છે, એની અંદર બધી પ્રોસેસ રહેશે. હા, તો એટલે એના કહેવામાં આવે કે પ્રોસેસ ઓક્યુપાઈઝ બ્લોક ઓફ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. ઓકે, અહીંયા ફિગર શું આપણે સામે જોઈએ કે આ જે તમારું ફિઝિકલ એડ્રેસ સ્પેસ છે અને લોજિકલ એડ્રેસ, તો આ પ્રોગ્રામ હાર્ડ ડિસ્કમાંથી મેઇન મેમરીમાં જાય, કયા થ્રુ જાય? ફિઝિકલ એડ્રેસ થ્રુ જાય. અને એક્ઝિક્યુટ થાય એટલે શું બની જાય? પ્રોસેસ. અને પ્રોસેસને જે એડ્રેસ આપવામાં આવે શું છે? લોજિકલ એડ્રેસ. તો એ જે પ્રોસેસ છે એ શું કરે કે આખો એક બ્લોક લઈ લે. અહીંયા જો એક્ઝામ્પલ છે 0000 to 7999, એટલે 800 પ્રોસેસીસ છે, 800 બાઇટની છે, એટલે આખો એક બ્લોક કન્સિડર કરી લીધો. એટલા માટે કહેવાય કે એન્ટાયર પ્રોસેસ કેપ્ટ ટુગેધર ઇન કન્ટિન્યુઅસ સેક્શન. એટલે કે તમારી જે આખી પ્રોસેસ છે
એને એક જ સેક્શનની મેમરીને એક જ સેક્શનની અંદર રાખી લેવામાં આવે. કઈ મેથડમાં? કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. જો હવે કે when process is brought in main memory, એક્ઝિક્યુટ થાય તમારો પ્રોગ્રામ એટલે પ્રોસેસ ક્યાં આવી? મેઇન મેમરીમાં. તે શું કરે કે તમારી ફ્રી મેમરી, ચંક ઓફ મેમરી એટલે કે ગ્રુપ ઓફ ફ્રી મેમરી ફાઇન્ડ કરે, અને જો એને ઇનફ મેમરી જો મળી જાય તે ચંક ઓફ મેમરીની અંદર એ મેમરી એલોકેટ થઈ જાય. નેક્સ્ટ છે if continuous memory space of required size not available, એટલે કે એને જે ચંક ઓફ મેમરી જે ફાઇન્ડ કરે છે એ જો મેઇન મેમરીની અંદર અવેલેબલ નહીં હોય તો એને શું કરવું પડે? વેઇટ કરવું પડે. કેમ? કે એની ભલે 10 પ્રોસેસ હોય પણ એ બે પ્રોસેસની જગ્યા ખાલી હશે તો બે પ્રોસેસ જશે નહીં. જ્યાં સુધી 10 પ્રોસેસની જગ્યા નહીં ખાલી થાય ત્યાં સુધી એ વેઇટ કરશે. ઓકે, આની અંદર જે લોજિકલ એડ્રેસ જે આપવામાં આવે એને અલગ અલગ પાર્ટીશનમાં નહીં આપવા. મેં તમને કીધું એમ આ જે આખો લોજિકલ એડ્રેસ છે એને અલગ અલગમાં નથી કર્યું. 0 થી 800 સુધીનો આખું બ્લોક જ એક કન્સિડર કરી દીધું અને એક એક બાઇટના અલગ અલગ નથી કરાવી. ઓકે, ફિઝિકલ એડ્રેસ પણ કન્ટિન્યુઅસ વિધાઉટ એની ગેપ. આ જે ફિઝિકલ એડ્રેસ છે એમાં પણ શું રાખવામાં આવ્યું? કન્ટિન્યુઅસ. જો 6000 થી 6799 એટલે કે 799 જે તમારું સ્પેસ છે આખું મેમરી એને અલગ અલગ નથી ડિસ્ટ્રીબ્યુટ કર્યું, એને આખું એક બ્લોકની અંદર થઈ ગયું. તો આનો એડવાન્ટેજ શું કે એનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ ઇઝી છે અને સમજવું એકદમ ઇઝી છે. કેમ કે એને અલગ અલગ પ્રોસેસ નથી મોકલવાનો, એને આખી જે પ્રોસેસનો બ્લોક છે એ જ આખો એને સેન્ડ કરી દેવાનો. ડિસએડવાન્ટેજ શું છે કે ડિસએડવાન્ટેજ હેવિંગ પુઅર મેમરી યુટિલાઇઝેશન. પુઅર મેમરી યુટિલાઇઝેશન એટલે શું કે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે સપોઝ આ તમારી આ મેઇન મેમરી છે, રાઈટ? અહીંયા તમારા હાર્ડ ડિસ્કની અંદરથી ડેટા આવે છે, બરાબર? કે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો એની પ્રોસેસ બની ગઈ. ફોર એક્ઝામ્પલ પ્રોસેસ 10 પ્રોસેસ થઈ, તમારી ટર્બો સી તમે રન કરો છો, એની 10 પ્રોસેસ જનરેટ થઈ. હવે 10 પ્રોસેસે ક્યાં જવાનું છે? મેઇન મેમરીમાં. તો મેઇન મેમરીની અંદર આની આગળ ફોર એક્ઝામ્પલ ટર્બો સી પહેલા વર્ડનો પ્રોગ્રામ ચાલુ છે એટલે એની ઓલરેડી પ્રોસેસ ક્યાં છે? મેઇન મેમરીની અંદર. બરાબર? તો મેઇન મેમરીની અંદર જગ્યા અત્યારે ખાલી બે પ્રોસેસની જ ખાલી છે ફોર એક્ઝામ્પલ, અને આપણે જોઈએ કેટલી જગ્યા છે? 10 પ્રોસેસની જરૂર છે. તો અહીંયા બે પ્રોસેસ ખાલી છે તો એ બે પ્રોસેસને સેન્ડ નહીં કરશે આ મેથડની અંદર. જ્યાં સુધી 10 પ્રોસેસની મેમરી ફ્રી નહીં થાય ત્યાં સુધી એ વેઇટ કરશે. તો આપણી જે આ બે જે પ્રોસેસની મેમરી સ્લોટ ખાલી થયો તે વેસ્ટ જ ગયો. તો એટલા માટે એને કહેવામાં કે હેવિંગ પુઅર મેમરી યુટિલાઇઝેશન. ઓકે, નેક્સ્ટ જોઈએ નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન જે અત્યારે મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમમાં જે યુઝ થાય ને એ જે એલોકેશનની મેથડ છે કઈ છે? નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. ઓકે, અહીંયા શું કરવામાં આવે કે લોજિકલ એડ્રેસ સ્પેસ ઓફ પ્રોસેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ પાર્ટીશન. પહેલામાં શું હતું કે લોજિકલ એડ્રેસ છે સ્પેસ છે એને પાર્ટીશનમાં ડિવાઇડ નહીં કરવામાં, આખો એક સેક્શન જ એને કન્સિડર કરી દેવામાં. જ્યારે આમાં શું હોય કે એને અલગ અલગ સેક્શનની અંદર પાર્ટીશન કરવામાં આવ્યું. જો આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ કે આ જો કે અહીંયા લોજિકલ એડ્રેસ સ્પેસ છે એને 3 પાર્ટીશન કર્યા x y અને z. સેમ એ જ રીતે મેઇન મેમરી છે આ જે ફિઝિકલ એડ્રેસ છે એને પણ અલગ અલગ પાર્ટીશનમાં ક્રિએટ કરેલા. ફિઝિકલ એડ્રેસ વિલ નોટ બી કન્ટિન્યુઅસ. જેમ પહેલામાં પણ ફિઝિકલ એડ્રેસ સ્પેસ અને લોજિકલ એડ્રેસ સ્પેસ બંનેમાં શું હતું? કન્ટિન્યુઅસ હતું, એમાં કોઈ પાર્ટીશન નહીં પાડેલા હતા. જ્યારે આમાં કેવી રીતના કામ થશે? પાર્ટીશન થ્રુ થશે. તો આનું એડવાન્ટેજ શું છે કે હરેક મેમરીની યુટિલાઇઝેશન પ્રોપર થશે, મેમરી તમારી વેસ્ટ નહીં જશે. અને ડિસએડવાન્ટેજ શું છે કે થોડું એનું ઇમ્પ્લિમેન્ટેશન કોમ્પ્લેક્સ છે, એને સમજવું થોડું કોમ્પ્લેક્સ છે. થેન્ક યુ. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની જે 3 મેથડ છે. કઈ મેથડ? આપણે જોઈએ એ પ્રમાણે સિંગલ પ્રોસેસ મોનિટર, મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન, મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનેમિક પાર્ટીશન. આ જે મેથડ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે એ મેથડ કેવી રીતના એક્ઝેક્ટલી વર્ક કરતી હતી જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં. એ આપણે 1 બાય 1 સમજશું. ઓકે, થેન્ક યુ.